શ્રીમદ ભાગવત સ્કંદ પહેલો પાનું નંબર 48। શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વતી નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, શ્રી મહાપ્રભુજીને નમઃ, મારા ગુરુ શ્રી વ્રજલાલ જીવને નમઃ, શ્રી રામચંદ્ર ડોંગર મહારાજને નમઃ। ઓમ ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ। કૃષ્ણ કથામાં તૃપ્તિ થતી નથી, તેમ દર્શનમાં પણ તૃપ્તિ થતી નથી। બેટ દ્વારકાના શ્રી કૃષ્ણનું સ્વરૂપ દિવ્ય છે, શ્રીનાથજીનું સ્વરૂપ મનોહર છે, દર્શન કરતાં તૃપ્તિ થતી નથી। ભગવાનની મંગલમય અવતાર કથાઓનું વર્ણન કરો, ભગવાનની લીલા કથા સાંભળવામાં અમને કદી તૃપ્તિ થતી નથી। કળિયુગમાં અધર્મ વધે છે ત્યારે ધર્મ કોને શરણે જાય છે? પહેલા સ્કંદનો આ પહેલો અધ્યાય પ્રશ્નાધ્યાય છે। સમુદ્ર પાર કરવાવાળાને જેમ કર્ણધાર મળી જાય તેમ આપ અમને મળ્યા છો। આપ અમારા કેવળ ભગવાન છો એવી રીતે પ્રેમથી કથા કહો કે જેથી અમારા હૃદય પીગળે। પ્રભુ કૃપાથી તમે અમને મળ્યા છો। પરમાત્માના દર્શનની આતુરતા વિના સંત મળતા નથી। જીવને પરમાત્માને મળવાથી આતુરતા જાગે છે ત્યારે પ્રભુ કૃપાથી સંત મળે છે। સ્વાદ ભોજનમાં નહીં પણ ભૂખમાં છે। મનુષ્યને પરમાત્માને મળવાની ભૂખ ન જાગે ત્યાં સુધી તેને સંત મળે તો પણ તેને તેમાં સદભાવ થતો નથી। સંતમાં સદભાવ થતો નથી તેનું એક જ કારણ છે, જીવને ભગવત દર્શનની ઈચ્છા જ નથી। વક્તાનો અધિકાર સિદ્ધ થવો જોઈએ તે પ્રમાણે શ્રોતાનો અધિકાર પણ સિદ્ધ થવો જોઈએ। શ્રવણના 3 પ્રધાન અંગો છે। પહેલું, શ્રદ્ધા। શ્રોતાએ એકાગ્રતાથી શ્રદ્ધાથી કથા સાંભળવી જોઈએ। બીજું છે જિજ્ઞાસાપણું। શ્રોતામાં જિજ્ઞાસા હોવી જોઈએ। જિજ્ઞાસા ન હોય તો મન ઉપર કથાની અસર થશે નહીં। જાણવાની જિજ્ઞાસા ન હોય તો તેને કથા શ્રવણથી વિશેષ લાભ થતો નથી। નિર્મત્સરતા। શ્રોતાઓને જગતમાં કોઈ જીવ પ્રત્યે મત્સર ભાવ ન રાખવો એટલે કે ઈર્ષા ન રાખવી જોઈએ। કથામાં દીન થઈને જવું જોઈએ। પાપ છોડી મને ભગવાનને મળવાની તીવ્ર આતુરતા છે એવી ભાવના કથામાં કરો તો શ્રી કૃષ્ણના દર્શન થાય છે। પ્રથમ સ્કંદમાં શિષ્યનો અધિકાર બતાવ્યો છે। એક મહાત્મા રામાયણની કથા કરતા હતા। કથા પૂરી થઈ। એક જણે મહાત્માને પૂછ્યું, આપે કથા કહી પણ મને સમજાયું નહીં કે રાવણ રાક્ષસ હતો કે રામ રાક્ષસ હતા? મહાત્માએ કહ્યું, રાવણ રાક્ષસ નહીં કે રામ પણ નહીં, રાક્ષસ તો હું છું કે જે તને સમજાવી શક્યો નહીં। પરમાત્માની કથા વારંવાર સાંભળશો ત્યારે પ્રભુ પ્રત્યે પ્રેમ જાગશે। શૌનક મુનિએ સૂતજીને કહ્યું, ભગવત કથામાં અમને શ્રદ્ધા છે, તમારા પ્રત્યે આદર છે। અનેક જન્મોના પુણ્યનો ઉદય થાય ત્યારે અધિકારી વક્તાના મુખેથી કથા સાંભળવાની મળે છે। શ્રવણ ભક્તિ પહેલી છે। રુક્ષ્મણીએ પોતાના પત્રમાં લખ્યું છે, તમારી કથા સાંભળ્યા પછી તમને પરણવાની ઈચ્છા થઈ। શ્રુત્વા શબ્દ ત્યાં આવ્યો છે। ભગવાનના ગુણો સાંભળવાથી ભગવાન પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય છે। શ્રોતામાં વિનય હોવો જોઈએ તેમ વક્તામાં પણ વિનય હોવો જોઈએ। સૂતજી વિનય દાખવે છે। સૂતજીએ શ્રોતાઓને ધન્યવાદ આપ્યો છે। સૂતજી કહે છે, કથા સાંભળીને તમારે જે કરવું જોઈએ તે તો તમે કરો છો। તમે શાંતિથી શ્રવણ કરો છો, પરંતુ મારું મન ભગવાનમાં સ્થિર થાય છે। તમે જ્ઞાની છો, પ્રભુ પ્રેમમાં પાગલ છો, પરંતુ મારું કલ્યાણ કરવા તમે પ્રશ્ન કર્યો છે। કથા કરી હું તો મારી વાણીને પવિત્ર કરીશ। મમત્વેતમ વાણી ગુણકથન પુણ્યન ભવતઃ પુનામિત્યર્થેસ્મિન પુરમથન બુદ્ધિર્વ્યવસિતા। શિવ મહિમ્ન સ્તોત્રમાં પુષ્પદંતે પણ કહ્યું છે, શિવ તત્વનું કોણ વર્ણન કરી શકે, પણ હું તો મારી વાણીને પવિત્ર કરવા બેઠો છું। આરંભમાં સૂતજી સુખદેવજીને વંદન કરે છે, તે પછી ભગવાન નારાયણને। નારાયણમ નમસ્કૃત્ય। ભારતના પ્રધાન દેવ નારાયણ છે। શ્રી કૃષ્ણ ગોલકધામમાં પધાર્યા છે। સર્વ અવતારોની સમાપ્તિ થાય છે। આ નારાયણની સમાપ્તિ થઈ નથી અને થવાની નથી। ભારતની પ્રજાનું કલ્યાણ કરવા તે આજે તપશ્ચર્યા કરે છે। શ્રી શંકરાચાર્યજી નર નારાયણના દર્શન કરે છે। શ્રી શંકરાચાર્યે દર્શન કર્યા પછી કહ્યું કે હું તો મહાન યોગી તેથી આપના દર્શન કરી શક્યો, પણ કલિયુગના ભોગી માણસો પણ આપના દર્શન કરી શકે તેવી કૃપા કરો। ભગવાને તે વખતે આદેશ કર્યો, બદ્રીનારાયણમાં નારદ કુંડ છે, ત્યાં સ્નાન કરો।
ત્યાંથી તમને મારી જે મૂર્તિ મળશે તેની સ્થાપના કરો. બદ્રીનારાયણ ભગવાનની સ્થાપના શંકર સ્વામીએ કરી છે. શંકરાચાર્યનો પહેલો ગ્રંથ છે વિષ્ણુ સહસ્ત્ર નામની ટીકા. મનથી માનસ દર્શનનું બહુ પુણ્ય લખ્યું છે. મનથી નારાયણને પ્રણામ કરો. જે જાય બદ્રી તેની કાયા સુધરી. બદ્રીનારાયણમાં લક્ષ્મીજીની મૂર્તિ મંદિરની બહાર છે. તપશ્ચર્યામાં સ્ત્રી, દ્રવ્યનો, બાળકનો સંગ બાધક છે. નારાયણે લક્ષ્મીજીને કહ્યું કે તમે બહાર બેસીને ધ્યાન કરો, હું અંદર બેસીને ધ્યાન કરીશ. એક ભક્તે બદ્રીનારાયણના પૂજારીને પૂછ્યું, આવી સખત ઠંડીમાં ઠાકોરજીને ચંદનની પૂજા કેમ કરો છો? પૂજારીએ કહ્યું, અમારા ઠાકોરજી તપશ્ચર્યા ખૂબ કરે છે, તેથી શક્તિ વધે છે. એટલે ઠાકોરજીને ગરમી બહુ લાગે છે, એટલે ચંદનની પૂજા કરવામાં આવે છે. સૂતજી સરસ્વતીને વ્યાસજીને વંદન કરે છે. તે પછી સૂતજી કથાનો આરંભ કરે છે. સવૈ પૂષા પરો ધર્મો યતો ભક્તિ રોધકજે અહેતુક્ય પ્રતિહતા યત્યાયતમાં સમ પ્રસિદ્ધતિ. જેનાથી ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ થાય એ મનુષ્યોને માટે આ શ્રેષ્ઠ ધર્મ છે. ભક્તિ પણ એવી છે કે જેમાં કોઈ પ્રકારની કામના ન હોય અને જે નિત્ય નિરંતર થાય. આવી ભક્તિથી હૃદય આનંદરૂપ પરમાત્માની પ્રાપ્તિ કરીને કૃતકૃત્ય થઈ જાય છે. સૂતજી કહે છે, જીવાત્મા અંશ છે, પરમાત્મા અંશી છે. અંશથી અંશ વિખૂટો પડ્યો છે, તેથી તે દુઃખી છે. તે અંશ અંશીમાં એટલે કે ઈશ્વરમાં મળી જાય તો જીવ કૃતાર્થ થાય. ભગવાન તો કહે છે, મમ્મી વાંચો જીવલોકે, તું મારો અંશ છે, તું મને મળીને કૃતાર્થ થઈશ. નર એ નારાયણનો અંશ છે. મેં નક્કી કર્યું છે કે અંશ નારાયણ અંશીને ન મળે ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી. મેં આ સિદ્ધાંત નક્કી કર્યો છે કે મારા પરમાત્માનો આશ્રય કરી મારે તેની સાથે એક થવું છે. કોઈ પણ રીતે ઈશ્વર સાથે એક થવાની જરૂર છે. જ્ઞાનીઓ જ્ઞાનથી અભેદ સિદ્ધિ કરે છે. વૈષ્ણવ મહાત્માઓ પ્રેમથી અદ્વૈત સિદ્ધિ કરે છે. પ્રેમની પરિપૂર્ણતા અદ્વૈતમાં છે. ભક્ત અને ભગવાન છેવટે એક થાય છે. ગોપી અને કૃષ્ણ એક છે. જીવ ઈશ્વરથી કેમ વિખૂટો પડ્યો તેની ચર્ચા કરવાની જરૂર નથી. જીવને ઈશ્વરનો વિયોગ થયો છે એ સત્ય છે. આ વિયોગ ક્યારથી અને કેમ થયો તેની પંચાત કરવાની જરૂર નથી. તેથી લાભ નથી. ધોતિયાને ડાઘો પડ્યો હોય તો તે ક્યારે પડ્યો અને કેમ પડ્યો તે વિચારવાથી ધોતિયું સ્વચ્છ થશે નહીં. તું તે ડાઘ જ દૂર કર. તે પ્રમાણે જીવ ઈશ્વરને મળવા માટે જ પ્રયત્ન કરે તે ઇષ્ટ છે. જીવ ભાગ્યશાળી ત્યારે બને કે જ્યારે તે નિર્ભય બને છે. જેને માથે કાળનો ભય છે તે નિર્ભય ક્યાંથી? ભાગ્યશાળી તે કે જેને મૃત્યુનો ભય નથી. ધ્રુવને, વ્રજભક્તોને, પાંડવોને ધન્ય છે કે જેમને કાળ આધીન હતો. ઈશ્વરને અપેક્ષા રહે છે. મનુષ્યને મન બુદ્ધિ આપી તેનું તેણે શું કર્યું? મૃત્યુ એટલે હિસાબ આપવાનો દિવસ. જેનું જીવન શુદ્ધ છે તેનો હિસાબ ચોખ્ખો છે. જીવને હિસાબ આપતા બીક લાગે છે. ઇન્કમટેક્સ ઓફિસરને 1-2 લાખનો હિસાબ આપવો પડે છે ત્યારે બીક લાગે છે. ત્યારે આખા જીવનનો હિસાબ પ્રભુ માગશે ત્યારે શું દશા થશે તેનો વિચાર કર્યો છે કોઈ દિવસ? અંતકાળે બીક લાગે છે કરેલા પાપોની યાદથી. મૃત્યુની બીક છે ત્યાં સુધી શાંતિ નથી. કાળના કાળ ભગવાન જીવને અપનાવે તો ભગવાનનો નોકર કાળ તેનું કાંઈ કરી શકતો નથી. ઉપનિષદ કહે છે, જીવ અને ઈશ્વર સાથે બેઠા છે છતાં જીવ ઈશ્વરને ઓળખી શકતો નથી. જીવ બહિર્મુખને બદલે અંતર્મુખ બને તો તે અંતર્યામીને ઓળખી શકે છે. એક મનુષ્યને જાણવા મળ્યું કે ગંગા કિનારે રહેતા એક સંત મહાત્મા પાસે પારસમણી છે. પારસમણી મેળવવા તે મનુષ્ય સંતની સેવા કરવા લાગ્યો. સંતે કહ્યું કે હું ગંગા સ્નાન કરીને આવું અને આવીને તને પારસમણી આપીશ. સંત ગયા. પેલાનું મન તલપાપડ થવા લાગ્યું. સંતની ગેરહાજરીમાં આખી ઝૂંપડી જે હતી તેમની તે ફેંદી વળ્યો, પરંતુ પારસમણી હાથ ન લાગ્યો. સંત પધાર્યા. સંતે કહ્યું, આટલી ધીરજ ન રાખી શક્યો? પારસમણી તો મેં દાબડીમાં મૂકી રાખ્યો છે. એમ કહી એક દાબડી નીચે ઉતારી. આ પારસમણી લોખંડની દાબડીમાં હતો. પેલા મનુષ્યને શંકા ગઈ કે આ પારસમણી લોખંડની દાબડીમાં છે, તેમ છતાં આ લોખંડની દાબડી સોનાની કેમ ન થઈ? સાચે સાચ આ પારસમણી હશે કે સંત મારી મશ્કરી કરે છે? તેમણે સંતને પૂછ્યું, દાબડીમાં પારસમણી હોવા છતાં
લોખંડની દાબડી સોનાની કેમ ન થઈ? સંતે સમજાવ્યું, તું જે જુએ છે ને કે પારસમણી એક ચિત્રામાં બાંધેલો છે. કપડાના આવરણને લઈને પારસમણી અને લોખંડનો સ્પર્શ થઈ શકતો નથી, એટલે દાબડી સોનાની ક્યાંથી થાય? દાબડી લોખંડની રહી કારણ કે પારસમણી ચિત્રામાં બાંધેલો હતો, ચિત્રાનું આવરણ હતું. તેવી રીતે જીવ અને ઈશ્વર હૃદયમાં છે, પણ વાસનાના આવરણને લઈને તેનું મિલન થતું નથી, એટલે કે જીવ ઈશ્વરને ઓળખી શકતો નથી અને મળી શકતો નથી. જીવાત્મા એ દાબડી છે, પરમાત્મા પારસમણી છે. વચમાનું ચિત્ર દૂર કરવાનું છે, અહંતા મમતારૂપી ચિત્ર દૂર કરવાનું છે. અનેકવાર સાધકને સાધન કરતાં કાંઈ સિદ્ધિ ન મળે તો તેને સાધન પ્રત્યે ઉપેક્ષા જાગે છે. જીવ એ સાધક છે, સેવા સ્મરણ એ સાધન છે. શ્રી કૃષ્ણ એ સાધ્ય છે. વિષ્ણુ ભગવાનની ભક્તિ કરવી તે પુરુષોનો પરમ ધર્મ છે. લોકો સમજે છે કે ભક્તિ માર્ગ તદ્દન સહેલો છે. સવારમાં ભગવાનની પૂજા કરી એટલે બધું પતી ગયું. પછી તેઓ ઈશ્વરને આખા દિવસ માટે ભૂલી જાય છે. આ ભક્તિ નથી. 24 કલાક ઈશ્વરનું સ્મરણ રહે તે ભક્તિ. ભક્તિમાં આનંદ છે, પણ મનુષ્ય શરીરથી ભક્તિ કરે છે, મનથી ભક્તિ કરતો નથી. વાણી ભગવાનના નામનો ઉચ્ચાર કરે, પણ મન ભગવાનનું સ્મરણ ન કરે તો તેનો કાંઈ અર્થ નથી. મન સંસારના વિષયોમાં અને શરીર ઠાકોરજીની સેવામાં હોય તો સેવામાં આનંદ આવશે નહીં. સેવામાં ક્રિયા મુખ્ય નથી, ભાવ મુખ્ય છે. સર્વ વિષયોને મનમાંથી હટાવો તો સેવામાં આનંદ આવશે. સર્વેશામ અવિરોધાન બ્રહ્મકર્મ સમારભે. સેવા કરવા બેસો ત્યારે પ્રથમ એવી ભાવના કરો, સેવા કરવા છતાં પણ ભગવાનના દર્શન ન થાય તો આપણો જ દોષ છે. સેવા કરનારને સેવા કરી રહ્યા પછી મારું દુઃખ ગયું, મારું પાપ ગયું, મારું દરિદ્ર ગયું, હું કૃતાર્થ થયો એવી ભાવના થવી જોઈએ. સેવા કર્યા પછી આ ભાવ ન થાય તો સેવા પૂજામાં આનંદ મળતો નથી. સંસારના વિષયોને મનમાંથી નહીં હટાવો ત્યાં સુધી સેવામાં આનંદ નહીં આવે. સેવા એ ક્રિયામાં નથી, સેવા એ ભાવનામાં છે. પરમાત્માની સેવા ત્યારે જ થશે જ્યારે સંસારના વિષયો સાથેનો પ્રેમ ઓછો થશે. પરમાત્મા પ્રત્યે પ્રેમ કેળવવો હશે તો વિષયોનો પ્રેમ છોડવો પડશે. પ્રેમ ગલી અતિ સાંકડી તામે દોન સમાહ. ત્યાં બંનેનો મેળ નથી. જગતનો સંબંધ મનથી ન છોડો ત્યાં સુધી બ્રહ્મ સંબંધ થતો નથી. ધીરે ધીરે સંસારના વિષયોને મોહ છોડી દેજો. સંસારને છોડી ક્યાં જશો? સંસારને છોડવાની જરૂર નથી, વિષયોનો મોહ છોડવાની જરૂર છે. વ્રતમાં ત્યાગ કરવાની આજ્ઞા આપી છે તે કાયમના ત્યાગ માટે. કાયમનો ત્યાગ થતો નથી એટલે વ્રતની વિધિ બતાવી છે. ધીરે ધીરે સંયમને વધારો, વૈરાગ્યને વધારો, ત્યારે ઈશ્વર સેવામાં ધ્યાનમાં અનેરો આનંદ આવશે. એક વખત એક ચોબાજી મથુરાથી ગોકુળ જવા નીકળ્યા. યમુનાજીમાં હોડી વાટે જવાનું હતું. ચોબાજી ભાંગના નશામાં હતા. હોડીમાં બેઠા અને હલેસા મારવા લાગ્યા. બાહુબળ ઉપર પૂર્ણ વિશ્વાસ. બોલવા લાગ્યા, નાવ અભી પહોંચ જાયગી, અભી ગોકુલ આ જાયગા. ચોબાજીએ આખી રાત નાવ ચલાવી. સવાર પડ્યું. ચોબાજી વિચારવા લાગ્યા, આ મથુરા જેવું વળી કયું ગામ આવ્યું? કોઈને પૂછ્યું, આ કયું ગામ? ઉત્તર મળ્યો, મથુરા. એ જ વિશ્રામઘાટ અને એ જ મથુરા છે. સવાર પડ્યું અને નશો ઉતર્યો ત્યારે ચોબાજીને પોતાની મૂર્ખતા સમજાય. ચોબાજીએ હલેસા મારી નાવ ખૂબ ચલાવી, પણ નાવ દોરીથી ઘાટ સાથે બાંધેલી હતી. નશાની અસરમાં નાવને બાંધેલી દોરી છોડવાનું ભૂલી ગયેલા. આખી રાત નાવ ચલાવી, પણ હતા ત્યાં ને ત્યાં રહ્યા. હસો નહીં, તમને હસાવવા માટે કહેતો નથી. આ કથા ચોબાજીની નથી, પણ આપના સર્વની છે. ઇન્દ્રિય સુખનો નશો દરેકને ચઢેલો છે. એક એક ઇન્દ્રિય સુખ ભોગવવાનો જીવને નશો ચડ્યો છે. સ્પર્શ સુખ ભોગવવાનો નશો ચડ્યો છે. સંસારના વિષય સુખનો નશો ચડ્યો છે. પૈસાના નશામાં મનુષ્ય મંદિર જાય છે. તે નશામાં ઠાકોરજીના સ્વરૂપનું મનથી ચિંતન કરતો નથી. તેથી તેને ભગવાનના દર્શનમાં આનંદ આવતો નથી. દુનિયાના વિષયો સુંદર નથી, સુંદર એક પરમાત્મા છે. આ વાસનારૂપી દોરીથી વિષયમાં બંધાયેલી ઇન્દ્રિયોને છોડવાની છે. વાસના કોઈને આગળ વધવા દેતી નથી. વાસના દોરીને ન છોડો ત્યાં સુધી આગળ વધાતું નથી. વાસનારૂપી દોરીથી જીવની ગાંઠ આ સંસાર સાથે બંધાયેલી છે.
તે ગાંઠને છોડવાની છે. હૃદયમાં કોઈ વાસના નહીં રહે તો ભક્તિમાં આનંદ આવશે. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ ભગવાનને અર્પણ કરવી તે ભક્તિ. વૈરાગ્ય વગરની ભક્તિ રડે છે. ભોગ ભક્તિમાં બાધક છે. સંયમ અને સદાચારને વધારશો તો ભક્તિમાં આનંદ આવશે. સુખી થવું હોય તો સંસારના વિષયો સાથે બહુ પ્રેમ ન કરવો. વૈરાગ્યને ઘરમાં જ કેળવો. વૈરાગ્ય વગર જ્ઞાન અને ભક્તિની શોભા નથી. જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ વધે તો ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે. જ્ઞાન માર્ગમાં ઇન્દ્રિયોનો નિરોધ કરવાનો છે. ભક્તિ માર્ગમાં ઇન્દ્રિયોને પ્રભુના માર્ગમાં વાળવાની છે. સુગંધની ઈચ્છા થાય તો ઠાકોરજીને ફૂલ અર્પણ કરી પછી તેની સુવાસ લો. બ્રહ્મ સંબંધને સતત ટકાવવાથી જીવાત્માનું કલ્યાણ થાય છે. વેદો પણ તે વાસુદેવ ભગવાનનું વર્ણન કરે છે. ઉત્તમમાં ઉત્તમ તત્વ અદ્વૈત તત્વ છે, જેને શ્રી કૃષ્ણ કહે છે. લૌકિક વ્યવહારના જ્ઞાનમાં અદ્વૈત છે, પરંતુ ઈશ્વર સ્વરૂપ સંબંધીના જ્ઞાનમાં અદ્વૈત છે. વ્યવહારના સ્વરૂપનું જ્ઞાન અદ્વૈતથી ભરેલું છે. પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન અદ્વૈત ભાવથી ભરેલું છે. વ્યવહારના જ્ઞાનમાં જ્ઞાતા અને જ્ઞેય જુદા છે. પરમાત્માનું જ્ઞાન થાય એટલે જ્ઞાતા અને જ્ઞેય એક બને છે. સેવા સ્મરણ કરતાં તન્મયતા થાય છે. ઈશ્વરનો અપરોક્ષ સાક્ષાત્કાર થાય છે. તેથી તે જીવ ઈશ્વરમાં મળી જાય છે. તે પછી તે એમ કહી શકતો નથી કે હું ઈશ્વરને જાણું છું, એમ પણ કહી શકતો નથી કે હું ઈશ્વરને જાણતો નથી. ગોપી સરોમાં શ્રી કૃષ્ણને નિહાળી જીવ ભાવ ભૂલી ગઈ હતી. લાલી મેરે લાલ કી સબ જગ રહી સમાઈ, લાલી દેખન મેં ગઈ મેં બી હો ગઈ લાલ. શ્રુતિ વર્ણન કરે છે કે ત્યાં હું રહેતું નથી કે તું રહેતું નથી. વૃત્તિ બ્રહ્માકાર થાય છે. શ્રી કૃષ્ણના સ્વરૂપનું જેને બરાબર જ્ઞાન થાય તે ઈશ્વરથી જુદો રહી શકતો નથી. સર્વમાં ઈશ્વરને જોનારો પોતે ઈશ્વર બને છે. જીવનો જીવભાવ ન જાય ત્યાં સુધી અપરોક્ષ અનુભવ ન થાય. આ પ્રમાણે અદ્વૈતનું જ્ઞાન બતાવ્યું. જીવ અને બ્રહ્મનું અદ્વૈત પછી સિદ્ધ થાય છે. તે પહેલાં જીવ અને ગુરુનું અદ્વૈત થવું જોઈએ. મનથી એક થવાનું છે, શરીરથી નહીં. શુદ્ધ બ્રહ્મ માયાના સંસર્ગ વિના અવતાર લઈ શકે નહીં. 100 ટચનું સોનું એટલું પાતળું હોય છે કે તેમાંથી ઘાટ એટલે કે દાગીના ઘડી શકાય નહીં. ઘાટ ઘડવા તેમાં બીજી ધાતુ ઉમેરવી પડે છે. તેથી પરમાત્મા પણ માયાનો આશ્રય કરી પ્રગટ થાય છે. પણ ઈશ્વરને તે માયા બાધક થતી નથી. જીવને માયા બાધક થાય છે. યોગીઓ જેને પરમાત્મા કહે છે તે પરમાત્માને જે મળે તેનું જીવન કૃતાર્થ થાય છે. ભગવાન પ્રત્યે પ્રેમ વધારવા ભગવાનના અવતારોની કથા સાંભળો. પરમાત્માના 24 અવતારોની કથા ધર્મનું સ્થાપન કરવા અને જીવનનો ઉદ્ધાર કરવા પરમાત્મા અવતાર ધારણ કરે છે. ઠાકોરજીનો અવતાર તમારા ઘરમાં થવો જોઈએ, મંદિરમાં નહીં. માનવ શરીર એ ઘર છે. ભગવાનના અવતારોની કથા સાંભળવાથી જીવન સુધરે છે. ભગવાનના ધર્મો જીવમાં ઉતરી આવે તે અવતાર. 3જા અધ્યાયમાં 24 અવતારોની કથા સંક્ષેપમાં કહી છે. અહીં આ કથાને વિરામ આપું છું. કૃષ્ણાર્પણ.